આ વરસાદ જોવા મળી રહ્યો છે, જેને લઈ વાહન ચાલકોને પણ ભારે હાલાકી। તો પ્રહલાદનગર એસજી હાઈવે ગોતા સહિતના વિસ્તારમાં વરસાદ, શ્યામલ, પકવાણ, થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ। સવારથી જ વાદળછાયું વાતાવરણ, અલગ અલગ વિસ્તારમાં અમદાવાદમાં ધીમી ધારે વરસાદ, કંઈક છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો, ત્યારે પ્રહલાદનગર એસજી હાઈવે ગોતા, શ્યામલ, પકવાણ, થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। કુશાંક, હાલ અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં વરસાદની કેવી સ્થિતિ? જો પ્રહલાદનગરથી આનંદનગર રોડ પર હાલ અમે છીએ અને સ્વાભાવિક રીતે અમદાવાદ શહેરમાં જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં અમદાવાદ સહિત ભારે વરસાદની આગાહી કરાઈ છે। ક્યાંક ઓરેન્જ એલર્ટ છે તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 48 કલાક પછી વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી છે, પણ સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને છૂટો છવાયો વરસાદ છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। જોકે